હે આપણે પેલા અમદાવાદ મોટા મોટા મોલમાં નહોતા ગયા? હા ગયા તા ત્યારે, પણ અત્યારે શું છે એનું? ત્યાં આગળ છે ને મસ્ત મજાની પેલી મશીનમાં દબાયેલી લીટી વાળી સેન્ડવીચ નહોતી ખાધી આપણે? એને ક્લબ ગ્રીલ સેન્ડવિચ કહેવાય. આરો માટે ખબર છે પેલી પાવની વચ્ચે નાની નાની ભાખરી મૂકીને આપી છે, એ બહુ મસ્ત હતી. મમ્મી એને આવું કે બર્ગર કહેવાય. હા, હવે એને જે કહેવાતું હોય, પણ આપણા સુરેન્દ્રનગરમાં એવો ટેસ્ટ તો નો જ મળે. હવે તો તારું મેણું ભાંગવું જ પડશે. હાલ અત્યારે જ હાલ, તને લઈ જાઉં એક જગ્યાએ. અને સાંભળો, તમે ઘરના જ છો, હાલો તમે મારી સાથે. પહોંચી ગયા હતા અમે સુરેન્દ્રનગરના બેસ્ટ ફૂડ ઝોન એટલે કે ભગવતી ફૂડ ઝોન માં. એડ્રેસ ની વાત કરીએ તો કલ્પતરુ બિઝનેસ સેન્ટર, ટીબી હોસ્પિટલ ની બાજુમાં સુરેન્દ્રનગર, જ્યાં તમને સરસ મજાના ફાસ્ટ ફૂડ મળી રહેશે. અને ખાસ વાત તો એ છે કે તમામ પ્રકારના જે સોસીસ થી માંડીને ચીઝ, બટર અને કેચઅપ અને મસાલા બધી વસ્તુ બ્રાન્ડેડ અને બન્સ પણ બધા બ્રાન્ડેડ વાપરવામાં આવે છે. અને એમ્બિયન્સ તો આમનું એક નંબર છે. તમે તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે જાઓ ને એટલે તમને મોજ પડી જાય. અને ભાઈ આટલું બ્રાન્ડેડ અને એમ્બિયન્સ સારું હોવા છતાંય પ્રાઇસ તો એકદમ રીઝનેબલ છે. એટલે સુરેન્દ્રનગરમાં રહેતા હોય અથવા તો સુરેન્દ્રનગર આવવાનું થાય ને તો ભગવતી ફૂડ ઝોન ની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. ભાઈ અમને તો મોજ પડી ગઈ, તમે મોજ માણવા માટે પહોંચી જાજો. અને છેલ્લે હેવમોર નો આઈસ્ક્રીમ ખાવો હોય ને તો ઈ પણ મળી રહેશે. થેન્ક યુ, આભાર.